દશરથ રાજા અને તમામ રાણીઓને વંદના કરી છે. એ દશરથ રાજાને વંદના જુદી કરી અને ભગવાનના પિતાને વંદના જુદી કરી. પિતા છે એને તો દીકરા પ્રત્યે હેત હોય, પણ દશરથ રાજાને વંદના એટલા માટે કરી કે ભગવાનના વિયોગમાં એનો પ્રાણ છૂટી ગયો. ઘણી વખત એવું બને કે યુવાન દીકરો શરીર છોડીને જતો રહે તો આપણે એવું સાંભળ્યું નથી કે એની પાછળ એના પિતાના પ્રાણ છૂટી ગયા. તો એ વચ્ચે સંબંધ છે, એ બાપ દીકરાનો સંબંધ છે, એટલે એના પ્રાણ છૂટી જતા નથી. પણ રામ વન ગયા અને દશરથજીના પ્રાણ છૂટી ગયા, એનો મતલબ એવો કે દશરથ છે એ માત્ર ભગવાનના પિતા નહોતા, પણ ભગવાનના પરમ ભક્ત હતા. પૂર્વે જ્યારે નૈમિષારણ્યમાં તપશ્ચર્યા કરી, ભગવાને દર્શન આપ્યા અને માગવાનું કહ્યું ત્યારે એવું કહ્યું કે તમે મારા પુત્ર બનીને આવો. ભગવાન કે તથાસ્તુ. તો કે એટલું નહીં, તમારા વિયોગમાં મારા પ્રાણ છૂટી જાય ને એવી મને તમારા ચરણમાં પ્રીતિ આપો. એ પૂર્વે માગેલું હતું. પિતાજીને જ્યારે કાને પડ્યું મારો રામ ગયો વનવાસ, દશરથ રાજાએ પ્રાણને છોડ્યા જીવવાની તજી આશ, બનો પિતા તો બનો એવા હતા રઘુનાથને જેવા. ભગવાન કંઈ આલોક છોડીને નહોતા ગયા, ખાલી વનમાં ગયા હતા. આખી જિંદગી નહોતા રહેવાના, માત્ર ને માત્ર 14 વર્ષ રહેવાના હતા. પણ દશરથ મહારાજાને તો ભગવાન પરણીને આવ્યા ત્યાર પછી એવો નિયમ હતો કે રામના દર્શન કરીને પાણી પીવું, અન્ન જળ એના દર્શન કરીને લેવું. તો હવે દશરથ રાજા કેવી રીતે રહી શકે? તો આવી જેનામાં ભક્તિ હતી. તો એવા દશરથ રાજાને વંદન કર્યા. દશરથજીને લગભગ દુનિયા એક રાજા તરીકે જ જોવે છે, એને કોઈ ભગવાનના પરમ ભક્ત તરીકે જોતા નથી. કૈકેયીજીને બધા લગભગ ઘૃણાની દ્રષ્ટિએ જ જુએ છે. હા, લખ્યું છે રામાયણમાં, પણ કૈકેયી અને રામ વચ્ચે શું સંબંધ હતો એ તો હજી બ્રહ્માજી કળી શક્યા નથી. ભગવાન રઘુનાથજી જ્યારે રમવા માટે ગયા હોય ત્યારે કૌશલ્યાજી એમને બોલાવવા માટે જાય કે તમારા પિતા રાહે બેઠા છે, ભોજન ઠરી જશે, માટે જલ્દી આવો. તો ક્યારેક રામ આવે, તમે જેટલા સીધા માનો છો એટલા નાના હોય ત્યારે કોઈ સીધા ન હોય. ક્યારેક આવે ને ક્યારેક ન આવે, અને જ્યારે ન આવે ત્યારે એને બોલાવવા કૈકેયીજી જાય, અને કૈકેયી જાય ને તો તરત આવે. એકવાર કૈકેયીજી એમને બોલાવવા માટે ગયા ત્યારે ભગવાને ના પાડી કે માં નહીં આવું, મારે રમવું છે. એટલે કૈકેયીએ તરત કાંડો પકડ્યો કે તમારા પિતા તમારી રાહ જુએ છે, ભાઈઓ પણ તમે નથી આવતા એટલે ભાઈઓએ નથી આવતા, માટે ટાઈમે જમવા માટે આવવું જોઈએ. અને એ વખતે ભગવાન રઘુનાથજીએ કૈકેયીજીને કહ્યું કે હું કહું એમ જો તમે કરો તો હું જમવા આવું. કૈકેયી કહે છે કે બોલો ને, તમે કહો એ શું ન થાય. અને ત્યારે ભગવાને એમ કીધેલું કે માં અત્યારે નહીં, પણ તમે મને વચન આપો કે હું કહું એમ તમે કરશો તો જ હું જમવા આવીશ. કૈકેયીજીએ વચન આપ્યું કે જેમ તમે કહેશો, જેદી કહેશો તેદી કરીશ. ભગવાન કહે છે કે માં તો સાંભળી લો, મારા પિતા જ્યારે મારા રાજ્યાભિષેકની જાહેરાત કરે ને ત્યારે હું મંથરાની બુદ્ધિ ફેરવીશ, અને મારા પિતા મારો રાજ્યાભિષેક કરવાના હોય ત્યારે તમારે એવું કહેવાનું કે રામને 14 વર્ષનો વનવાસ આપો ને ભરતને 14 વર્ષ ગાદી આપો. કૈકેયીએ તો એકદમ હાથ તો છોડી દીધો, પણ ચક્કર આવવા માંડ્યા. હમણાં પડશે કે પડ્યા, આંખો માંડ્યા ચોળવા કે આ શું બોલે છે. ભગવાન કહે છે કે માં આ વસ્તુ કરવી જ પડશે. કોઈ પણ વ્યક્તિને ધરતીનો ભાર ઉતારવા માટે નિમિત્ત બનવું પડશે, કોઈ નિમિત્ત નહીં બને. હું અયોધ્યાનો રાજા થઈશ તો તમને ખબર છે વનની અંદર મોટા મોટા ડુંગરા જેવડા ઢગલા ઋષિમુનિઓના હાડકાના પડ્યા છે. દક્ષિણ દિશામાંથી અશ્રુ આવીને એટલા બધા સાધુ સંતો એને મારીને
ખાઈ જાય છે, તો આ ભૂનો ભાર ઉતારવા માટે મારે કંઈક નિમિત્ત તો ઊભું કરવું પડશે ને. હું મારા પિતાને એમ કહું કે હું 14 વર્ષ વન જાઉં તો થોડા મારા પિતા મને હા પડશે? અને બીજું આ કામ કોઈ નહીં કરી શકે, તમારે જ કરવું પડશે. માટે જો તમે હા પાડો તો હું જમવા માટે આવું. કઈ કઈ વચને બંધાયેલા? કઈ કઈ કહે છે કે મને ખ્યાલ છે કે જ્યારે તમારા રાજ્યાભિષેકની શરૂઆત થતી હોય ને તૈયારી થતી હોય ને ત્યારે હું એમ કહું કે રામ 14 વર્ષ વન જાય તો રામ તમે સાંભળી લ્યો કે અત્યારની અયોધ્યાની પ્રજા તો નહીં, પણ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી બધી પ્રજા મારા નામ ઉપર થૂંકતી રહેશે. કે કઈ કઈએ આ માગ્યું? ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કે માં અબજશ ખમ્માયની જેનામાં તાકાત હોય ને એને જ હું આ વાત કહું. તો મેં કૌશલ્યાને કે સુમિત્રાને ન કીધી હોય તો અયોધ્યામાંથી બીજા કોઈને ન કહું? પણ માં તારામાં એ તાકાત છે. અને બીજું કે આ દુનિયાની અંદર કોઈ પણ કદાચ એમ કે રામને કઈ કઈએ વનમાં મોકલ્યા તો માં એને નરકવાળાય નહીં રાખે, કારણ કે હું તો જાણું જ છું ને. અને આ તારામાં સહન શક્તિ છે ને, એટલા માટે તારી કુખે મેં ભરત જેવા સંતને જન્મ દીધો છે. હું વશિષ્ઠને વિશ્વામિત્રને જરૂર માનું છું, પણ માં એના કરતાં ભરત એક ડગલું આગળ છે. માટે આ કામ તો તારે કરવું જ પડશે. કઈ કઈને તો આમ આંસુડાની ધાર થઈ કે આ કામ હું કેવી રીતે કરું, પણ વચનબદ્ધ થયા. અને પછી ભગવાન માતાના આંસુ લૂછતા એવું કહે છે કે માં તારે જે જોઈએ તે માગી લે. મેં જે માગ્યું એ તે મને આપ્યું, માટે તારે જે જોઈએ તે માગી લે. ત્યારે કઈ કઈ એવું બોલ્યા કે આ વખતે તો તમે કૌશલ્યાની કુખે જન્મ્યા, પણ મને એમ થાય છે કે બીજા અવતારે તમે મારી કુખે જન્મ ધારણ કરો. ત્યારે ભગવાન કહે છે કે માં તારી કુખે હું કદાચ જન્મ તો ધારણ નહીં કરું, પણ દૂધ તો હું તારું જ પીશ અને તારા જ ખોળે ખેલીશ. હું જન્મ્યા પછી મારી માનું મોઢું નહીં જોઉં, પણ હું તારા ખોળે મારું બચપણ વિતાવીશ. અને એ જ કઈ કઈ નંદરાણી યશોદા બન્યા. વસુદેવજીએ અને દેવકીજીએ આટલા કષ્ટ સહન કર્યા. આપણને એમ થાય કે જન્મીને તરત જ મથુરા છોડીને ગોકુળમાં પેલા બંને ત્યાં કેટલા હેરાન થાય, પણ આ પૂર્વ જન્મે કઈ કઈની સાથે બંધનમાં બંધાયેલા છે એટલે પ્રગટ થઈ દેવકીના દુઃખ સામે જોયા વગર સીધા યશોદાજીને ખોળે જઈને ભગવાન રમ્યા છે. તો આ જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ એના સમયની અંદર જેટલા પાત્રો, આ તો ઠીક છે આપણે રામાયણની કથા લઈને બેઠા છીએ અને રામના ચરિત્ર ઉપર તો 9 દિવસની કથા થાય, પણ ખાલી કઈ ઉપર કરવી હોય તોય થાય. ભરત ઉપર થાય, લક્ષ્મણ ઉપર થાય, ઉર્મિલા ઉપર થાય, સુમિત્રા ઉપર થાય, માંડવીજી ઉપર પણ થાય, શ્રુતકીર્તિ, શત્રુઘ્ન, એક રામાયણના પાત્ર એવા છે કે એના ઉપર 7 દિવસની કથા થાય. એનો ત્યાગ, એનું સમર્પણ, એની ભક્તિ, એનું જે જીવન દરેક વ્યક્તિને પ્રેરણા આપે એવું છે. એટલે હું કાયમ કથામાં કહું કે તમે ભાગવત સાંભળો, સત્સંગ જીવન સાંભળો, ચોક્કસ સાંભળો, એ મોક્ષનો માર્ગ બતાવે. પણ તમે એક વખત રામાયણ વાંચો ને સાંભળો તે તમને પહેલાં માણસ બનતા શીખવાડે. રામાયણ આપણને શીખવાડે કે માં કેવી હોય, દીકરો કેવો હોય, દેરાણી જેઠાણી કેવા હોય, ભાઈઓ કેવા હોય, દુશ્મન કેવો હોય, સેવક દાસ કેવો હોય. જો અહીંયા બેઠા તમે તો ઠીક છે શ્રોતા છો અને તમારા ઉપર તો હું 100% ભરોસો ન મૂકો, કાંઠે આડદી તમે જાગશો, પણ આ બેઠા છે એ જાગે છે ને એણે વચન માગ્યું છે કે જ્યાં જ્યાં તમારી રામકથા થાય, ભગવાનને કે અમારે વૈકુંઠમાં નથી આવું, ત્યાં કોઈ રામકથા વાંચે નહીં. જ્યાં તમારી રામકથા થાય ત્યાં તમારી મૂર્તિ પછી પહેલાં મારી સ્થાપના થાય. તમને ખાલી બેઠેલા દેખાય છે. હનુમાનજી મહારાજને એવો નિયમ છે કે આમાં રામાયણની ચોપાઈ ગવાય, એક ચોપાઈ કોઈ ગાય તો એ ચોપાઈને હનુમાનજી મહારાજ ધરતી ઉપર મસ્તક ઝુકાવીને વંદન કરે. જેટલી ચોપાઈ આવે ને એટલી વખત એ મસ્તક
ઝુકાવે છે. ને એટલા માટે એ વૈકુંઠ નથી ગયા, ચિરંજીવી રહ્યા છે. જ્યાં સુધી આ ધરતી ઉપર રામકથા હશે ને ત્યાં સુધી દાદા અખંડ રામકથાને સાંભળતા રહેશે.